जब कोई दुआ और ना दवा काम करेगी। जब कोई दुआ और न दवा काम करेगी। अमूमन होता यह है कि कोई बहुत ज़्यादा लाइलाज मर्ज में मुब्तला हो जाए तो डॉक्टर्स कहते हैं, तबीब कहता है कि अब दवा की ज़रूरत नहीं है, दुआ की ज़रूरत है। और जब दुआ की भी ज़रूरत ख़त्म हो जाए तो फिर क्या शिक्षा काम करेगी। मैं तमाम मौलाइयों अज़ादारों की नज़र कर रहा हूँ कि जब कोई दुआ और ना दवा काम करेगी। आपकी तवज्जोहत अपनी जानिब मबसूल कराने के लिए फिर मैं सिरा दोहरा रहा हूँ डॉक्टर साहब कि जब कोई दुआ और न दवा। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ વઆજિલ ફરજહુમ વઅહલિક અદા વાશુનમાઉમ। ફરીથી આપ ખોજા રેડિયોના સાંભળનારાઓ અને ખોજા ટીવીના જોનારાઓને હું આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું, વેલકમ કહું છું। તો દાનિયલભાઈ અમારી ખિદમતમાં મોજૂદ છે। દાનિયલભાઈ, હું ફરીથી આ પ્રોગ્રામમાં તમે વેલકમ કહું છું, ખુશામદીદ કહું છું અને ભલે પધાર્યા કહું છું, થેન્ક યુ કહું છું કે તમે એટલીસ્ટ તમારું કિંમતી ટાઈમ અમે આજે આપ્યા, આજે તમે ડેડિકેટ કર્યા છો, અલ્હમ્દુલિલ્લાહ। તો આપણી વાત થતી હતી કે ઝિયારતમાં તમે માણસોનો સપોર્ટ પણ મળતું હતું, પહેલે તમારું કાંઈ ફાઇનાન્શિયલનું કાંઈ ઓલું ન હતું, તો હવે તમે જે કાફેલા શરૂ કર્યા એના મોર કહે છે ને કે જાણે અમે કોઈ ચીજનો ઈરાદો કરે તો અમે એક જનરલી સર્વે કરે છે, તો એનાથી મોર તમે ઝિયારતમાં ગયા હશો તો એ બધું તમારી માઇન્ડમાં હશે, તમારી જહેનમાં હશે કે તમે ત્યાં ગયા અને જોયા। તો એની બારામાં તમે જરાક મને બયાન કરો કે પહેલું કાફેલો તો તમે કીધા કે 21 જણ હતા, ફાઇન, પણ એનાથી મોર તમે એકલા ગયા છો, એકલા જ, અને તમે કાંઈ રિસર્ચ કર્યા છો, કોન્ટેક્ટ કર્યા છો માણસો સાથે, કેમ તમે તમારું પ્રોસિજરને શરૂ કર્યા? મારું એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને કહું, મારી પહેલી ઝિયારત 2009માં હું પહેલી વાર કર્યો। મારી શાદી 2009માં, મારી શાદી 2008માં થઈ ને 2009માં મારો ઈરાદો હતો કે હું ઝિયારત કરવા જાઉં, કારણ કે હું બી નોહા મરસિયા ને પઢાવું છું। ज़्यादातर મને बीबी ज़ैनब सलामुल्लाह अलैना, बीबी सकीना अलैना सलामना ने हज़रत अब्बास अलैहि सलामना મને મરસિયા અને નવાને બહુ પડાવું। તો મને એમ થયું કે હવે શાદી થઈ ગઈ છે, હવે આપણે બધે આપણી જવાનીને બધે આપણે મૂકી દઈએ, દુનિયા કરી લીધા, હવે જરાક દીનમાં આપણે આવે। તો બીબી ઝૈનબ સલામુલ્લાહની પહેલી ઝિયારત હું એક ફ્રાન્સના ગ્રુપ સાથે કર્યો હતો। પાકિસ્તાની ગ્રુપ હતો જે જુમાભાઈ કરીને છે, જુમા અંકલનો ગ્રુપમાં મેં પહેલી વાર ગયો ઝિયારતમાં, કારણ કે તે એ જમાનામાં શામ જવું એટલું ઇઝી થઈ ગયું હતું ને ફ્રાન્સથી તો તમે એમ લાગ્યું કે 1000 યુરોમાં ઝિયારત કરવા જઈ શકતા હતા। તો મને એમ થયું કે ચાલો મોકો છે, ઝિયારત કરવા જાય। તો મારી પહેલી ઝિયારત મેં કરવા ગયો 2009માં। તો વहाँ આવીને એવું દિલને સુકૂન મળ્યું કે આટલા વર્ષથી આપણે શું કરતા હતા, यहाँ ફર્યા, वहाँ ફર્યા, આ જગ્યા ઉપર શા માટે ના આવ્યા આપણે। તો બીબી ઝૈનબની જ્યારે હું રોઝામાં ગયો ત્યારે હજી હું બાયનામાં પહોંચું છું, અમે તકરીબન કંઈક રાતના 9 વાગે આવ્યા હતા। હું બાયના કોરે આવ્યો તો શાદમાન રઝા, ફરહાન અલી વારિસ બે નવા પડાવતા હતા, બિલકુલ દરવાજાના સામને। તો આપણને જ્યારે આ મકામ નજર આવે, પહેલું તો આપણને દિલમાં તો આપણું દિલ ભરે કે આપણે જેટલી બધી આપણે મજાલીસ જોયા એ આપણને બધું આંખમાં નજરે બધી તળે બધી આપણે। તો શાદમાનભાઈ જ્યારે પડાવતા હતા મેં આસ્તે આસ્તે વहाँ એના બાજુમાં ગયો ને એટલું પોતે ફાઇન પડાવે છે કે આંખમાંથી આંસુ નીકળી ગયા, આંખમાંથી આંસુ નીકળી ગયા। એક ફિલિંગ્સ આવી કે આટલું બધું બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહ ઉપર કેટલું ઓલું થયું છે, કેટલી મુસીબતો આવી છે। મને એમ થયું કે
હવે અહીંયા આવી ગયા છે આપણે કંઈક લાભ લઈએ. પછી આહિસ્તા આહિસ્તા ગ્રુપ સાથે મેં ઝિયારત બધી કરી, અતરાફની ઝિયારત કરી, બાબે સગીર ગયા અમે, બીબી સકીનાને રોઝામાં ગયા અમે, આલેપ ગયા. તો એ દરમિયાન આપણા અહીંયા ઝુઝુભાઈ ને આપણા રફીક અબ્દુલ અલી, એ આપણે ઝુઝુભાઈ છે મારા મામાના દીકરા થાય. તો એ લોકો મેં એ દરમિયાન ઓવા પણ હતા. તો એ લોકો મને કહે છે, ડાનિયલ તું ઝિયારત પ્રમાણે આવ્યો છે? મને કહે હા, તું હાલ અમારા સાથે, અમે તને બધું દેખાડશું. મને કહે ચલો, હું પહેલી વાર આવું છું, તમે મને દેખાડો. તો એ લોકો મને બધું દેખાડ્યા. મૌલાના હતા ઓવા સૈયદ કલબી અબ્બાસ કરીને, એ અમને બધું ઝિયારત કરાવી, બધું મેં દેખાડ્યું. પછી મેં આસ્તે આસ્તે બધું પ્રોગ્રામ કર્યા. પછી એક જગ્યા ઉપર અમે ગયા ઝિયારત પ્રમાણે. એ તો એ મઝાર હતું હુજર ઇબ્ન હાદીનો. હા, હુજર ઇબ્ન હાદી છે, ઇમામ અલી અલૈહિ સલામના અસહાબ હતા. તો મને જ્યારે ઝાડ મેં પરવા ગયા તો અમને સમજાવવામાં આવ્યું, મૌલાનાએ સમજાવ્યું કે આ જગ્યા એટલી ખાસ જગ્યા છે, બરકતવાળી છે કે તમે જે બી તમે દુઆ માંગવા અહીંયા આવો છો બધી પૂરી થાય છે. મેં કીધું કે શા માટે અહીંયા ને બીજા ઠેકાણે નહીં? પણ આ મને કહે છે કે તમને ખબર છે, તમે જ્યારે શામ આવો ને તમે હુજર ઇબ્ન હાદીની ઝિયારત ના કર્યા તો તમારી બીબી ઝૈનબની ઝિયારત હજી નથી પૂરી નથી, હજી પૂરી નથી તમારી ઝિયારત. તો મેં કીધું કે જરાક મને સમજાવો તો સહી કે આ એક્ઝેક્ટલી શું છે આનું હિસ્ટ્રી. તો પોતે મને સમજાવે કે હુજર ઇબ્ન હાદી ઇમામ અલી અલૈહિ સલામના અસહાબ હતા અને એના દીકરાને એના આંખના સામે શહીદ કરવામાં આવ્યા. અને એ લોકો કહે છે કે જે એક સાલના અંદરમાં તમારી દુઆ અહીંયા પૂરી ના થઈ તો કયામતના દિવસે મોલા અલી અલૈહિ સલામ તમારો વકીલ થઈને તમને જવાબ આપશે. તો મેં કીધું આટલી ફજીલત છે આ જગ્યાની. મેં કીધું ચલો આપણે દુઆ માંગીએ. મેં દુઆ માંગી કે મને આ પહેલી ઝિયારત નસીબ થઈ છે, મને હર સાલ ઝિયારત નસીબ થઈ, મારા વાઈફ સાથે અહીંયા આવીશું ઝિયારત કરવા માટે. તો ત્યારબાદ અલ્હમ્દુલિલ્લાહ હર અરબઈનના મને આ મોકો નસીબ થતો હતો. 2 ફેરા મારા વાઈફ સાથે ગયો અને લગાતાર મને લાગે છે હું 4 ફેરા ગયો શામ અરબઈનની ઝિયારત કરવા માટે. હસનતુમ, બારકલ્લાહુ ફીક. બહુ જ ફાઇન તમે જનાબ હુજર ઇબ્ન હાદીની જે હિસ્ટ્રી બયાન કર્યા. દુઆ કરે છે કે પાક પરવરદિગાર શામના રસ્તા ફરીથી ખુલી જાય અને માણસો કોન્ફિડન્સની સાથે ફરીથી એ ઝિયારતનું શરફ અને ઝિયારતનું લાભ લેતા આવે. ઇન્શાઅલ્લાહ તાલા એ દિવસ નજદીક છે. મારા ખોજા ટીવીના જોનારાઓ, આપણે બધા ઇન્શાઅલ્લાહ આમીન કહીએ, લબ્બેક કહે અને જનાબે હુજર ઇબ્ન હાદીના તવસ્સુલથી અલ્લાહ પાસેથી માંગે કે ફરીથી આપણે એ ઝિયારતના દરવાજા સિક્યુરિટીના સાથે ખુલી જાય, જેથી આપણા અહેલ બેતના ચહિતાઓ છે, જનાબે ઝૈનબના મસાઈબ ઉપર આંસુ બહાવવાવાળા છે, આપણે ત્યાં જઈને ફરીથી આ આઝાદારીએ મઝલુમે કરબલા શરૂ કરે. ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી હું તમારી ખિદમતમાં હાજર થાશું. અને એક વાત હું તમે હમણાંથી કહી દઉં, જેવી રીતે પોતે દાનિયલભાઈ કીધા કે એ માશાલ્લાહ મરસિયા પણ પડાવે છે, કસીદાઓ બી પડાવે છે માશાલ્લાહ. તો આજે આપણે જરૂર લાભ લેશું એનું અવાજથી, જેથી ઝિક્ર અલીયુન ઇબાદા મૌલા અલીનું ઝિક્ર પર થાય અને કરબલાની યાદ પણ તાજા થઈ જાય. થોડીક વારમાં આપણે ફરીથી હાજર થઈશું. अब्बास है सज्जाद, कोई मामूली बात नहीं है. जनाब मीर सज्जाद साहब का ये मख्ता है कि ये हाज़िरी ये हज़रत अब्बास है सज्जाद, और किस्मत किस्मत से ज़्यादा ये ग़िज़ा काम करेगी. अली मौला आप जी ताबा ज़हूर इमाम ज़मान जी अली मौला आप जी सरकार में हाजिर कर दो. आप जी मेरा मौला आपसे राज़ी हो. ताबा ज़हूर